ભગવાન દશવિધ લીલાયુક્ત છે. પ્રભુની મુખ્ય 10 લીલાઓ છે. આપણને કોઈ પૂછે પ્રભુની લીલાઓ કઈ, તો આપણે કે દાન લીલા, માન લીલા, ખેલ લીલા, હોરી લીલા. પણ આ બધી જ લીલાઓ તો એક નિરોધ લીલાની અંતર્ગત છે, જે દશમ સ્કંદમાં વર્ણિત છે. મુખ્ય દશવિધ લીલાઓ સર્ગ લીલાથી શરૂ થાય, વિસર્ગ, અને આમ કરતા કરતા અનુક્રમે નિરોધ, મુક્તિ અને 12મો સ્કંદ એ આશ્રય લીલા. 12મો સ્કંદ એ આશ્રય લીલા છે, ત્યાં વિરામ લીલાનો થાય. અને એટલે જ આપણે ત્યાં સત્સંગમાં પણ એવો ક્રમ છે, આખો સત્સંગ પૂરો થાય એટલે છેલ્લે આશ્રયનું પદ ગવાય. લોકો એમ માને કે આશ્રયનું પદ એટલે સત્સંગ પૂરો કરવાનો. સત્સંગ પૂરો કરવા માટે આશ્રય નથી, સત્સંગ પૂર્ણ કરવા માટે આશ્રય છે. કારણ કે સત્સંગ પૂર્ણ ત્યારે જ થાય જ્યારે આપણો આશ્રય ઠાકોરજીના ચરણોમાં સિદ્ધ થઈ જાય. એટલે પુષ્ટિમાર્ગીય પરંપરામાં આ પ્રકાર છે, જ્યારે પણ સત્સંગનો વિરામ, સેવાનો વિરામ આપણે કરીએ તો છેલ્લે આશ્રયનું પદ બોલી દંડવત કરીને પછી નીકળીએ. કારણ કે ભાગવતની છેલ્લી લીલા, 12મા સ્કંદની લીલા એ આશ્રય લીલા છે. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ તૃતીય સ્કંદમાં, સર્ગ લીલા. સર્જનમ સર્ગ. 33 અધ્યાયમાં મહાપ્રભુજી સમજાવે કે 2 પ્રકારની સૃષ્ટિનું સર્જન પ્રભુએ કર્યું છે, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. દુનિયામાં દરેક પ્રકારના લોકો છે જ. માણસ એની પ્રકૃતિથી ભાગી નથી શકતો. જો માણસ કૃતિથી ભાગી શકે, પ્રકૃતિથી ન ભાગી શકે. કામથી ભાગી શકે, સ્વભાવથી ન ભાગી શકે. અને ઘણીવાર સ્વભાવને કારણે કામ છોડવાનો વારો આવી જાય, પણ સ્વભાવ નથી છોડી શકતો. ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થઈ હોય ત્યારે સ્વભાવ છોડીને પણ એને પકડી રાખો. સેવા અને સત્કર્મ પ્રાપ્ત થયા હોય ત્યારે ઘણીવાર આપણી પ્રકૃતિ આડે આવી જતી હોય અને ઘણીવાર છોડી દે. હું તો કહું, જ્યારે પ્રભુનું કાર્ય કોઈ પણ કરતા હો ત્યારે એને પકડો, સ્વભાવને છોડો, પ્રકૃતિને બદલો. માણસના હાથમાં ઘણીવાર પ્રકૃતિને છોડવું નથી હોતું. દૈવી અને આસુરી બંને પ્રકારનો મહાપ્રભુજીનો 16 ગ્રંથમાં એક ગ્રંથ છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. અને એમાં મહાપ્રભુજી સમજાવે છે કે મમૈવાંશો જીવ લોકે જીવભૂત, બધા જ મારા અંશ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું સમગ્ર સૃષ્ટિ પરમાત્માથી પ્રગટ થઈ છે. છતાંય મહાપ્રભુજીએ બહુ ગહનતાથી સમજાવ્યું કે ઠાકોરજીએ 3 પ્રકારની સૃષ્ટિ સર્જી છે, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. અને એના પછી અંતર્ગત ભેદો. જે એમ કે ને આપણે તો મનમાં આવે કરું, માનું કે આ પ્રવાહી છે, અને પ્રવાહી સૃષ્ટિનું સર્જન ભગવાને પોતાના મનમાંથી કર્યું છે. વચસામ વેદ માર્ગભી, અને પ્રવાહ જે મર્યાદા સૃષ્ટિ છે એનું ભગવાનની વાણીમાંથી પ્રાગટ્ય છે. એને ધર્મમાં આસક્તિ છે, એને નિયમો, વ્રત, તીર્થોમાં આસક્તિ છે, પણ એને એમ કહો ભગવત સેવા કર તો કે એ નહીં ફાવે. એટલે કે ધર્મમાં આસક્તિ છે, ધર્મમાં પ્રીતિ નથી, એ મર્યાદા છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી ત્રીજી સૃષ્ટિ પ્રગટ કરી છે, અને એ શ્રીઅંગની સેવા માટે કરી છે. એને સાધનોમાં રુચિ નથી, એને સેવામાં રુચિ છે. એટલે કે વૈષ્ણવનું સેવા કર્તવ્ય નથી, વૈષ્ણવનું સેવા સ્વભાવ છે. સેવાને કોઈ કાર્ય ન માનો, સેવા એ તમારો નેચર છે, સ્વભાવ છે. કારણ કે જ્યારે સેવાને ક્રિયા માનશો ને તો થાકી જશો, પણ સેવાને સ્વભાવ બનાવી લેશો ને તો જેટલું કરશો એટલો આનંદ આવશે. તો વૈષ્ણવનો સેવા સ્વભાવ છે. અહીંયા દૈવી સર્ગ અને આસુરી સર્ગ બંને પ્રકારની સર્ગની વાત કરી. અને દૌ સ્વર્ગ ભૂત, જેમ ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે, બંને પ્રકારની સૃષ્ટિ મેં પ્રગટ કરી છે. એટલે કે દુનિયામાં સીધી સાદી ભાષામાં સમજાવું તો બધા જ દુનિયામાં કોઈ દિવસ બગડી જવાના નથી. અને બીજી વાત, બધા જ દુનિયામાં ક્યારે સુધરી જવાના નથી. કારણ કે સૃષ્ટિ જ 2 પ્રકારની છે. અહીંયા તૃતીય સ્કંદની શરૂઆત કરી. વિદુરજી સમજાવવા જાય છે અને દુર્યોધને અપમાન કર્યો, મહેલ છોડીને કુટિયા બાંધીને યમુનાજીના તટ ઉપર રહેવા ગયા. કહ્યું કે આ રીતે જ્યાં પ્રભુનું અપમાન થાય તો સર્વનાશ થઈ જાય. અને વિચાર કર્યો કે જો ભાઈઓ લડી રહ્યા છે તો મારે એ લડતા જોવા નથી ભાઈઓને. છેલ્લે પ્રભુએ ઉપાય કર્યો. પ્રભુએ વિચાર કર્યો કે લાવ હું દુર્યોધનને સમજાવવા જાઉં, જેથી મહાભારતનું યુદ્ધ ટળી જાય. અને પ્રભુ રથ લઈને પધાર્યા છે હસ્તિનાપુર. સમસ્ત હસ્તિનાપુરમાં આનંદ વ્યાપ્યો છે. અરે શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે. પ્રભુ છેલ્લો પ્રયાસ કરે છે કે દૂત બનીને હું જાઉં
અને દુર્યોધનને સમજાવું કે યુદ્ધ ઠીક નથી, કોઈના માટે સારું નથી, યુદ્ધથી કોઈને લાભ થતો નથી. આપણે એમ માનીએ કે આ યુદ્ધમાં આના આટલા મર્યા, આના આટલા મર્યા, પણ એ સૈનિકો નથી મરતા, સ્વજનો જ છેલ્લે મરે. કોઈનો દીકરો મરે છે, કોઈનો પતિ મરે છે, કોઈનો પિતા મરે છે, કોઈનો ભાઈ મરે છે. આપણે સૈનિકોની સંખ્યા ગણીએ કેટલી મરી, પણ કેટલા સંબંધો એક વ્યક્તિ સાથે મરી જાય છે એ તો આપણે ગણતાય નથી હોતા. વ્યક્તિ એક જતો હોય છે, પણ એક વ્યક્તિની સાથે કેટલા સંબંધો મરતા હોય છે. એટલે યુદ્ધ હંમેશા માનવતાની હાર જ છે. એ કોઈનું પણ યુદ્ધ. પ્રભુને થયું કે હું ટાળવા, એટલે ભગવાને તો ખૂબ કોશિશ કરી છે કે મહાભારતનું યુદ્ધ ન થાય. ઘણી વાર લોકો કૃષ્ણ યુદ્ધ, ખરેખર તો પ્રભુએ અંતિમ છેક સુધી પ્રયાસો કર્યા યુદ્ધ ટાળવાના. પણ જ્યારે જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લઈ. ભગવાન જેને દુઃખ આપવા જ ઈચ્છતા હોય ને એની બુદ્ધિ પહેલા લઈ લે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ થઈ જાય. અને પ્રભુ પધારી રહ્યા છે, સમાચાર મળ્યા છે. વિદુરજીને સુલભાજીને પણ સમાચાર મળ્યા, અરે દ્વારિકાધીશ પધારે છે, પ્રભુના દર્શન કરવા જઈશ. નગર વાસીઓ બધા બહાર આવ્યા છે. પ્રભુનો રથ આવ્યો, ચારે બાજુ દ્વારિકાધીશના જયઘોષ થયા છે, પુષ્પની વર્ષા થઈ છે, દુંદુભીઓના નાદ વાગ્યા છે, અને પ્રભુનું સ્વાગત કરીને નગરવાસીઓ પધરાવીને લાવે છે. દૂર ઉભા વૃક્ષની આડમાં વિદુરજી અને સુલભાજી નિરખી રહ્યા છે પ્રભુને. અરે જુઓ ને, પ્રભુ કેવા બધાની સામે સ્મિત કરતા કરતા બધાના અભિવાદનને ઝીલતા ઝીલતા પધારે છે. સુલભાજીએ કહ્યું, સાંભળો છો, પ્રભુ આપણી સામે જુએ તો કેવો આનંદ આવે. અને એટલામાં ઠાકોરજીની દ્રષ્ટિ પડી, અરે કાકાજી નમસ્કાર. અને એટલા પ્રસન્ન થઈ ગયા, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સુલભાજી કેવા લાગ્યા, મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો કે અરે પ્રભુ આપણા ઘરે પધારીને રાજભોગ આરોગે તો કેવો આનંદ આવે. अरे पागल हो गई हो, ठाकुर जी तो पधारे दुर्योधन के वहां, उनके मेहमान है, हमारे घर क्यों आएंगे? मन में आया तो मनोरथ कर लिया. जो मनोरथ કરવામાં કંજૂસી નહીં કરી, મનોરથ કરવામાં ક્યારે પણ પોતાના સામર્થ્યને નહીં જોવું. ઠાકોરજી સંબંધી મનમાં મનોરથ કરવો હોય ને, પૂરો થાય એ જ્યારે થાય ત્યારે થાય, પણ પોતાનું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરવો, ઠાકોરજીનું સામર્થ્ય વિચારીને મનોરથ કરવો. આપણે આવી કથા, આપણે થોડી આવો મનોરથ, અરે કેમ નહીં, મનમાં મનોરથ કરવામાં શું જાય છે? પ્રભુને જો ગમી જશે ને તમારો મનોરથ, તો તમારા સંજોગો ફેરવતા ઠાકોરજીને જરાય વાર નહીં લાગે. પ્રભુને એમ થશે મારે આની પાસે કરાવો છે, તો આપણા દિવસો ફેરવવામાં ઠાકોરજીને ક્ષણની વાર. આપણા માટે જે અસંભવ હોય છે, ઠાકોરજી માટે એક ક્ષણમાં સંભવ હોય છે. એટલે ક્યારે પણ અવિશ્વાસ રાખીને મનોરથ ન કરો, મન કચવાઈને મનોરથ ન કરો, અસમર્થ જાણીને મનોરથ ન કરો. મનોરથ કરો, સામર્થ્ય ઠાકોરજી આપી દેશે. એટલે જ્યારે કોઈ પણ ભગવત સંબંધી વિચાર કરો ને, ત્યારે પ્રભુ પર વિશ્વાસ રાખીને કરો કે આવો મનોરથ મારા મનમાં આવ્યો છે. અને મેં તો ઘણી જગ્યાએ જોયું છે, ઠાકોરજીએ પૂરા કર્યા છે આ મનોરથ. એટલે પ્રભુના મનોરથ કરતા વખતે પોતાનું લૌકિક સામર્થ્ય નહીં જોવું, પોતાનો ભાવ જોવો. કારણ કે તમારો ભાવ સાચો હશે તો સામર્થ્યનું દાન ઠાકોરજી ચોક્કસ કરી દેશે. અહીંયા સુલભાજી મનમાં મનોરથ કર્યો છે, ઠાકોરજીનો રથ તો પધાર્યો દુર્યોધનને ત્યાં, અને દુર્યોધનને સમજાવવા લાગ્યા, પ્રભુ 5 ગામ તને ન ગમતા હોય એવા, જેમાં કાંઈ ઉગતું ન હોય એવા 5 ગામ આપી દે દુર્યોધન. હું પાંડવોને સમજાવી લઈશ, મારી જવાબદારી છે, યુદ્ધ ટળી જશે. પણ જેની મતિ બગડી હોય, ભગવાનની પણ વાત માનવા તૈયાર નથી થતો. જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય, એ ગુરુ, વડીલ અને ભગવાન આ ત્રણેયથી દૂર ભાગે છે. અને જ્યારે દુર્યોધને કહ્યું કે યુદ્ધ વગર સોયની અણી જેટલી જગ્યા પણ હવે યુદ્ધ વગર નહીં આપો, અને જ્યારે દુર્યોધન આમ બોલ્યો તો પ્રભુએ કહ્યું કે તો થઈ જવા દે યુદ્ધ. સમગ્ર પ્રયાસ કર્યા, પણ હવે યુદ્ધ સિવાય બીજો કોઈ કલ્યાણ નથી લાગતો. હવે આ યુદ્ધ નથી, હવે આ ધર્મ યુદ્ધ બની ગયું છે. અને આમ કહીને પ્રભુ જવા લાગ્યા. દુર્યોધને કહ્યું પણ જાઓ છો ક્યાં? ભોજનની તૈયારી છે, ભોજન તો કરીને જાઓ. પ્રભુ કે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય ને કાં મારે ભોજનની કમી હોય. આપણે ત્યાં તો એટલે જ અન્નની શુદ્ધિનો પણ દરેક ધર્મમાં બહુ વિશેષ વિચાર આપવામાં આવે છે. ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે, એમ શાસ્ત્ર કહે છે. મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. એટલે આપણે ત્યાં બધા વિવેકો આપ્યા છે. ધર્મના આ સહાયક બધા જ નિયમો છે, દરેક સંપ્રદાયોમાં હોય છે. કારણ કે અન્નથી મન બને છે, એમ શાસ્ત્ર કહે છે. અને મન દ્વારા આપણે ઈશ્વર પ્રાપ્તિ તરફ જઈએ છીએ. એટલે આ બધા વિવેકો. એટલે પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે કહ્યું, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. બધું ધરીને ન લઈ શકો તો આટલું તો કરો, પહેલું મોઢામાં મૂકીશ એ ઠાકોરજીને ધરેલું મૂકીશ.
એમ કહેવાય કે બધું પ્રભુને ધરીને લેવું, પણ કદાચ આપણે ન કરી શકીએ તો એટલો નાનકડો નિયમ રાખો, રોજ સવારે પહેલા પ્રભુને ધરેલી પ્રસાદી મિશ્રી મોઢામાં મૂકીશ. પહેલું પ્રસાદી વસ્તુ મૂકીશ અને પછી બીજું કંઈ ગ્રહણ કરીશ. પહેલા ભગવત નામ બોલીશ, પછી બીજું કંઈક બોલીશ. નાના નાના તમને લાગતા નિયમો કેટલા મોટા ચમત્કારો તમારા જીવનમાં કરી શકે છે એની તમે કલ્પના કરી શકતા નથી. તમને એમ લાગે કે એક મિશ્રીમાં પ્રસાદીમાં શું, એકવાર જય શ્રી કૃષ્ણ બોલવામાં શું, એકવાર દંડવત કરવામાં શું, એક યમનાષ્ટકમાં શું, એક માળામાં શું, તમારા માટે નાનું છે. ઠાકોરજી માટે તમારા મુખમાંથી નીકળેલું ભગવત નામ એ નાનું નથી. જ્યારે તમારા મુખમાંથી એકવાર ભગવત નામ નીકળે છે ને, તમે ધીમે રહીને બોલો છો, પ્રભુ બહુ જોરથી સાંભળે છે. પ્રભુ એ સાંભળે છે, સ્વીકારે છે. એટલે ક્યારે પણ ભગવત નામને નાનું માની, ઘણી વાર શું થાય, બહુ મોટાની કલ્પના કરી આપણે નાનું નાનું મૂકી દઈએ. અરે સકડી ભોગ ધરું છે એમ કરીને મિશ્રી ભોગે બંધ કરી દે. અરે રોજ 11 માળા કરે એમ વિચારીને એક માળા બંધ કરી દે. અરે રોજ 9 યમનાષ્ટક એમ કરીને એક યમનાષ્ટકે બંધ કરી દે. અરે ના, એકથી શરૂ તો કરો. યમનાજી કૃપા કરશે તો 9 કરતા થઈ જશે. નાનું ન માને. એને લૌકિક બુદ્ધિ ન જુઓ. લૌકિક બુદ્ધિ એટલે ગણતરી કરવી. અલૌકિક બુદ્ધિ એટલે એક એક નામને મહાન ગણીને લેવું. અને અલૌકિક બુદ્ધિ, ભગવત નામનું મહાત્મ્ય જાણશો ને તો એક માળા નાની નહીં લાગે. કારણ કે 108 વાર તમે નામ લો છો. એક નામમાં એટલી તાકાત છે, જન્મ જન્માંતરના પાપોને સમાપ્ત કરી દે. તો તમે તો 108 વાર બોલ્યા છે. લૌકિક બુદ્ધિ કરશો તો સંખ્યા બળ લાગશે, અલૌકિક બુદ્ધિ રાખશો તો ભગવત નામનું બળ લાગશે. એટલે ભગવત નામ અને ભગવત સેવાનું, તમને આટલી નાનકડી સેવામાં શું, તમારા માટે નાની છે, ઠાકોરજી માટે નાની નથી. એટલે અલૌકિક બુદ્ધિ સ્થાપી, ભગવત નામનું મહાત્મ્ય જાણી અને પછી પ્રભુની સન્મુખ થવું. તમને લાગે 1 મિનિટ દર્શન કરવામાં શું છે, ખાલી એ તો ઝાંકી કરીને નીકળી ગયો, એમાં કઈ મોટી વાત. અરે નાની વાત નથી. તમે પ્રભુની સન્મુખ થયા છે અને સન્મુખતા એ સૌથી મોટો સદગુણ છે. તો અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, દુર્યોધન આગ્રહ કરે છે, પ્રભુ કહે બંને સંજોગ નથી એટલે હું તો ચાલ્યો. નથી તું મારો પ્રિય, નથી મારે કોઈ કમી. તો દુર્યોધન કે તમને અહીંયા ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. અને દારૂકને કહ્યું સારથીને લઈ લે રથ વિદુરજીના આંગણે. અહીંયા સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે. વિદુરજી હાથમાં માળા લઈને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જાપ કરી રહ્યા છે. અને એટલામાં દરવાજો ખટખટ્યો. વિચાર કરો, ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા તમે માળા ફેરવતા હો, દરવાજો ખટખટે, તમે ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ આવે. જ્યાં વિદુરજીએ દ્વાર ખોલ્યા, અવાક બની ગયા વિદુરજી. અરે આ સ્વપ્ન છે કે સાચે પ્રભુ પધાર્યા છે? અનિમેષ નેત્રોથી, અપલક નેત્રોથી પ્રભુના સ્વરૂપામૃતના પાન થઈ રહ્યા છે. અને બુદ્ધિ એમ કહે વ્યવસ્થા કર, અંદર પધરાવો, આસન બિછાવો, ભોગ લગાવો. બુદ્ધિ કઈ જુદે ભગાવે છે ને આંખો ખસતી નથી. થોડી વારમાં વાહન આવ્યું, અરે પ્રભુ પધારો પધારો પધારો. આસન બિછાવી દીધું, પ્રભુને ઉપર પધરાવી દીધા. સુલભાજી દેખ પ્રભુ પધારે હે. અને સુલભાજી આવ્યા દોડતા, બંને નીચે બેસ્યા અને ઠાકોરજીના સ્વરૂપામૃતનું અપલક નેત્રોથી પાન કરવા લાગ્યા. ટગર 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 બંને બસ અપલક નેત્રોથી પ્રભુના સ્વરૂપામૃતના પાન કરી રહ્યા છે. 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક. પ્રભુને થયું આજે ઉપવાસનો દિવસ લાગે છે. અહીંયા ભોજન કરવા આવ્યો કોઈ પૂછતું નથી. પ્રભુએ કહ્યું કાકાજી ભાન આવ્યું, હા શું આજ્ઞા છે? પ્રભુ કહે બહુ ભૂખ લાગી છે, ભોજન છે. સુલભાજી રડવા લાગ્યા, અરે પ્રભુ આજ તો અમારો મનોરથ હતો કે આપ અમારા આંગણે પધારો અને અમારે ત્યાં ભોજન પાઓ. દોડતા ગયા, કેળાઓ લઈને આવ્યા, કેળા છોલે. અને દ્રષ્ટિ તો પ્રભુના મુક્તિ હટતી નથી. કેળું ફેંકે છાલ આપો. પ્રભુને થયું કે મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રેચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી. હું તો ખાઉં છું. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. પહેલા કરી લો પછી બોલો. અને પ્રભુ છાલ આરોગે. બીજું કેળું છોલ્યું, કેળું ફેંક્યું, છાલ આવે. પ્રભુની દ્રષ્ટિ જાય કે હમણાં કેળું આપે તો સારું, કેળું ફેંકે છાલ આવે. 1 વાર, 2 વાર, 3 વાર દ્રષ્ટિ ગઈ વિદુરજીની. હરી સુલભા ऐसे प्रभु को भोग लगाया जाता, लाओ मुझे दो. લીધું અને છાલ છોલી અને છાલ ફેંકી અને કેળું પ્રભુને આપ્યું અને આરોગ્યા. એક બટકું પ્રભુએ લીધું અને એટલું બોલ્યા કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. જે પ્રેમ સુલભાજીનો છે એ પ્રેમના તોલે આ સામગ્રીનો સ્વાદ તુચ્છ બની જાય છે. મને મધુરતા વસ્તુની નથી લાગતી, હાથની લાગતી હોય છે, જે હાથે ધર્યું હોય છે. પ્રભુએ કૃપા કરી ભક્તોના મનોરથોને પૂરા કર્યા.
એવા તો કેટલા 84-252 વૈષ્ણવની વાર્તામાં આપણે જોઈએ કેવા કેવા નિષ્કંચન જીવો. એક વસ્તુ યાદ રાખો, ઠાકોરજી છે ને ક્યારે કોઈને અસમર્થતા યાદ નથી અપાવતા. અસમર્થતા યાદ અપાવી એને નાનપ યાદ નથી કરાવતા. એ જેટલો સામર્થ્ય વાળો હોય ને પ્રભુ એટલું જ માંગે છે ને એટલી જ અપેક્ષા રાખે છે. કુમનદાસજીને ત્યાં પણ રાજભોગ છોડી મંદિરનો ને પધારે. વાર્તા સાહિત્યમાં જુઓ કુમનદાસજીની વાત. અને કુમનદાસ પાસે આવીને કે કુમન આજ કહા સિદ્ધ भयो है, मैं भोजन करवे आयो हूं, सखान में होड़ लगी है. कुमनदास कहे कि प्रभु घर में तो बिजर की रोटी, टेटी को शाक, दही और संधानो. प्रभु के यही तो मुकु भावे. आज तो जोई तो तुम्हारे जल्दी लाओ. जे बन्યું હતું ને પ્રભુએ એ જ માંગ્યું. તમારા સામર્થ્યથી વધારે ભગવાન તમારી પાસે ક્યારે અપેક્ષા રાખતો નથી. એટલે ક્યારે પણ કોઈનું મોટું કંઈક જોઈ પોતાને ભક્તિ માટે નાના ન ગણવા લાગતા. દરેક પોતાના સામર્થ્યને ઉદાર હૃદય સામર્થ્ય કરતા અધિક કરે, પણ ક્યારે પણ આપણી અસમર્થતા એ આપણી અલાયકતા નાલાયકતા નથી બનતી. જો આપણી અસમર્થતાને કારણે આપણે ક્યારે પણ સેવા માટે ગેરલાયક નથી બનતા. એટલે ક્યારે પણ ભગવત સેવામાં, ભગવત કથામાં, ભગવત ભક્તિમાં પોતાના સામર્થ્યને કારણે પોતાને નાનો ન ગણતા. અને તમને મોટો તમારો ભાવ બનાવે છે. અહીંયા પ્રભુનો, અમારા પૃષ્ટિ પુરુષોત્તમનો સ્વભાવ જ છે. ક્યારે કોઈ પણ જીવ પાસે પ્રભુએ ક્યારે એવું કાંઈ માંગ્યું નથી કે એને એવું લાગે કે હું લાવી નહીં શકું. તમે જોઈ લો બસ ઉલટાના વૈષ્ણવ પોતાની લાયકાત નહોતી તો 1.25 લાખનું ફૂલ લઈને આવ્યા અને શ્રીનાથજીને ઘરે ઠાકોરજીને ધરાવ્યું તો શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. કારણ કે થયું કે આ ફૂલ તો ઠાકોરજી માટે છે. અને પેલો યવન આવ્યો ને કે હું મારા બેગમ માટે લઈને જાઉં, અને હોડ ચાલી. પેલો કે 1000, પેલો કે 5000, પેલો કે 10,000. 1.25 લાખમાં એક ગુલાબ ખરીદ્યું અને ઠાકોરજીને ધર્યું ને તો શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. અને એટલા માટે જ્યારે પ્રભુ ક્યારે અસમર્થતા યાદ ન અપાવતા હોય એટલે ભક્તોને ભગવાન ક્યારે અસંતોષ આપતા નથી. પ્રભુ તો હંમેશા પ્રસન્નતા આપે છે. વિદુરજીના મનોરથ પૂર્ણ થયા છે અને પ્રભુનો રથ પાછો ચાલ્યો. નિર્ધાર થયો કે હવે યુદ્ધ થવાનું જ છે. વિદુરજીને એમ થયું મારે ભાઈઓને લડતા જોવા નથી. ભગવતીઓને ક્લેશમાં રસ નથી હોતો. જો કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં પણ આવે ને કે મહાપ્રભુજીને પૂછ્યું કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને ઠાકોરજીને એમના ભક્તો બહુ પ્રિય છે. તો ઠાકોરજીને શું નથી ગમતું? તો કે ઠાકોરજીને ધુમાડો નથી ગમતો અને ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. એટલા માટે પ્રભુને જ્યાં ઘરમાં બિરાજતા હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ. ભગવતીઓએ સંઘર્ષથી બચવું, ક્લેશથી બચવું. જેને ઝઘડવું જ છે ને એને 100 બહાના મળી જવાના છે. એને બહાનાની કમી દુનિયામાં નથી. પણ જેને જીવનમાં પ્રેમ અને શાંતિથી રહેવું છે ને એનું એક જ કારણ છે તથૈવ તસ્ય લીલેતી. જે ઘટ્યું એ ઠાકોરજીની ઈચ્છા હતી. વ્યક્તિઓ માધ્યમ હોય છે, ઈચ્છા હરિની હોય છે. અને જ્યારે હરિની ઈચ્છા માનશો ને તો ભગવાન જોડે ક્યારેય કોઈ કમ્પ્લેન નહીં રહે. કારણ કે વ્યક્તિઓ જોડે વાંધા હોઈ શકે, ભગવાનની ઈચ્છામાં દોષ કાઢે તો એના કરતા મોટો કોઈ મૂર્ખ નથી. કારણ કે પ્રભુ એની ઈચ્છામાં સર્વના હિત છુપાયેલા હોય છે. ભગવાન ક્યારે કોઈનું અહિત ક્યારે કરતો જ નથી. આપણી ગેરસમજ ઘણી વાર ભગવાનની લીલાઓમાં પણ દોષ દર્શન કરાવી શકે. એ આપણી ગેરસમજ છે, પણ ભગવાન ક્યારે કોઈનું અહિત કરતા નથી. અહીંયા વિદુરજીને એમ થયું કે લડે મારે જોવું નથી. અને વિદુરજીને વિચાર થયો કે હું યાત્રા કરવા નીકળી જાઉં. 36 વર્ષ સુધી વિદુરજીએ સહપત્ની યાત્રા કરી છે. દરેક તીર્થોના નિયમો પાળ્યા. દરેક કુંડમાં જાય ત્યાં જે દાનના વ્રતના નિયમો હોય પાળતા પાળતા વિદુરજી યાત્રા કરી રહ્યા છે. જો યાત્રાના સ્થળે જાઓ ને તો ભક્ત બનીને જજો, મુસાફર બનીને ન જતા. કેવલ ટુરિસ્ટ બનીને જનારા લોકો ઉલટાના યાત્રાના સ્થળોને પણ અપવિત્ર કરીને આવે છે. ફરવા માટેની દુનિયામાં ઘણી જગ્યા છે. તીર્થો મુક્તિ માટે, ભક્તિ માટે, આત્મશુદ્ધિ માટે છે. તીર્થોમાં જ્યારે પણ જાઓ તો આ ત્રણમાંથી એક સંકલ્પ મનમાં હોવો જોઈએ. કાં હું મારા પાપમાંથી મુક્ત થઈ આત્મશુદ્ધિ કરું, કાં હું મારો મોક્ષ પ્રાપ્ત કરું, કાં ભગવાનની ભક્તિની મને પ્રાપ્તિ થાય. આ ત્રણમાંથી એક સંકલ્પ સાથે તીર્થોમાં જવું. તીર્થોમાં લૌકિક ભાવથી કેવલ ફરવાની બુદ્ધિથી જવાનું ટાળો. કારણ કે જ્યારે
ફરવાવાળા લોકોની સંખ્યા એટલી વધી જાય છે તો જે સાચા અર્થમાં તીર્થ યાત્રા કરવા આવ્યા છે એ પોતાના લાભથી વંચિત રહી જાય છે. ફરવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે. તીર્થો ફરવા માટે નથી, એ આત્મોદ્ધાર માટે છે. એ ભગવાનના ધામો છે જ્યાં ભગવાન બિરાજે છે. અને ભગવાન મળવાની આકાંક્ષા સાથે જ તીર્થોમાં જવાનો આગ્રહ રાખો. કેવલ મોજશોખ માટે તીર્થ સ્થાને જવાનું ટાળજો. અહીંયા વિદુરજી તીર્થ યાત્રા કરી રહ્યા છે, પરિભ્રમણ કરે. 36 વર્ષ થયા, ન કોઈ સમાચાર, ન કોઈ ખબર, અંતર કાંઈ ખબર નહીં. અને એ ટાઈમે મોબાઈલ હતા બી નહીં ને, નહીં તો રોજ ફોન કરીને પૂછીને બાકી બધું બરાબર છે ને. એક ભાઈ ને ભગવાન સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તું બ્રજમાં આવ, મારે તને મળવું છું, તને પ્રગટ દર્શન આપીશ. અને પેલો તો તુરંત બાંધ્યા સામાન, તાળું માર્યું ઘરને, કહ્યું પ્રભુ ધ્યાન રાખજો ઘરનું, કરીને નીકળ્યો બ્રજમાં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ક્યાંય પ્રભુએ દર્શન જ ના આપ્યા. થાકીને ઘરે પાછો આવ્યો તો ઠાકોરજી અદપ વાળીને ઘરના દરવાજા પાસે ઉભા હતા. અરે પ્રભુ, આપે મને ત્યાં બોલાવ્યો ને અહીંયા ઉભા છો? અરે તું જ મને કહી ગયો પ્રભુ ઘર સાચવજો, એટલે હું બ્રજમાંથી અહીંયા આવી ગયો. તું જ નીકળતા સમય બોલીને. મૂળ વાત એ છે, તીર્થો તીર્થ બુદ્ધિથી થવા જોઈએ. વિદુરજી 36 વર્ષ સુધી યાત્રા કરે છે. અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા. પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. યાત્રા કરતા કરતા યમુનાજીના તટ પર આવ્યા ને ત્યાં ઉદ્ધવજી સાથે મેળાપ થયો. અને ઉદ્ધવજીએ સમગ્ર કથા કહી કે આ રીતે દ્વારકાધીશ પણ સુધામ પધારી ગયા. અને જ્યાં આ સમાચાર સાંભળ્યા વિદુરજીના નેત્રો ભરાઈ આવ્યા. અરે છેલ્લે દર્શન પણ પ્રભુના હું ન કરી શક્યો. તમે તો છેલ્લે ન કરી શક્યા, પણ ભગવાન એના અંત સમયમાં તમને યાદ કરતા હતા. મને કહ્યું છે કે વિદુરજીને સંદેશો આપજો કે માંડવ ત્યાં જઈને મળે. અને એમના માટે મેં મૈત્રી મુનિ પાસે સંદેશો રાખ્યો છે. મૈત્રી મુનિને જઈને મળે. વિદુરજી ત્યાંથી આવ્યા મૈત્રી મુનિ પાસે. મૈત્રી મુનિ જોતા જ બોલ્યા, અરે આવો ધર્મરાજ, આવો યમરાજ. વિદુરજી ચોંક્યા. હું તમને ઓળખું છું, તમે સાક્ષાત યમરાજનો અવતાર છો વિદુરજી. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે તમારો જન્મ થયો છે. સુંદર સંવાદ થયો છે, જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય એવો પ્રશ્ન વિદુરજીએ મૈત્રી મુનિને પૂછ્યો. મહાપુરુષો ભેગા થાય તો કેવી ચર્ચા થાય. અને પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે, બડા સુંદર પ્રશ્ન કિયા. પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે. કોઈને દુઃખ જોઈતું નથી હોતું, કોઈની પ્રવૃત્તિ દુઃખ મેળવવાની હોતી નથી. સુખ માટે જ કરેલા દરેક કામો છતાંય એને દુઃખ કેમ મળે છે? કોઈ દુનિયાનો માણસ દુઃખ માટે કામ કરે કે હું આ કરું તો દુઃખી દુઃખી થઈ જાઉં. કોઈ દુઃખને, અરે કોઈ ખરાબ કામ પણ કરે તો મેળવવા તો સુખ જ. હું સુસાઇડ કરું, હું મરી જાઉં તો સુખી થઈ જાઉં. ચાલો છે ખરાબ કામ, પણ ઈચ્છા તો સુખની જ છે. કોઈ દુઃખને લક્ષ્યમાં રાખીને કામ કરતું નથી. બધાને સુખ જોઈએ છે. અને સુખની શોધમાં નીકળેલો માણસ દુઃખ લઈને ઘરે કેમ આવે છે? ખૂબ સુંદર ઘણી બધી ચર્ચાઓ છે. માણસને સુખની કામના છતાં દુઃખ કેમ મળે? પહેલું કારણ તો એ, જ્યાં સુખ છે ત્યાં ગોતતો નથી એટલે દુઃખ મળે છે. નાશવંત સંસાર એ તો દુઃખમાલય છે, દુઃખનું ઘર છે. અહીંયા સંસારમાં તમે ગમે તેટલી મહેનત કરી લો, છેલ્લે જેની પાસે સુખની કાંક્ષા રાખી હોય એ દુઃખના જ કારણ બને છે. નાશવંત છે, ક્યારેક તો મળેલું જવાનું છે. આપણે જઈશું કાં વસ્તુ જશે, દુઃખ તો આવવાનું નહીં ઈચ્છો છતાંય દુઃખ આવવાનું, કારણ કે સ્વભાવ જ છે. અહીંયા દુઃખનું ઘર છે. બીજું કારણ, જ્યારે પણ સુખ આવે ત્યારે માણસ ભોગવતો નથી પણ દુઃખની રાહ જુએ. આપણે શું કરીએ? જો આટલું ધન મળ્યું ને ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે ઈચ્છા તો, પ્રતીક્ષા તો દુઃખની જ કરીએ છીએ, વ્યવસ્થા તો દુઃખની જ કરીએ છીએ. ક્યારે મળેલા સુખના સમયમાં પણ સુખ ન ભોગવી દુઃખની પ્રતીક્ષા માટે સુખ ભેગું કરી રાખીએ છીએ. અને એટલા માટે સુખનો અનુભવ નથી થતો. ત્રીજું કારણ, માણસ જ્યારે પણ સુખ મળે છે ને ત્યારે બીજા જોડે સરખાવી લે છે, વધારે સુખી જોડે સરખાવી લે, એટલે મળેલું સુખ પણ સુખ લાગતું નથી. અરે દુઃખ આવે ને ત્યારે પોતાના કરતા વધારે દુઃખી જોડે સરખાવજો તો દુઃખ ઓછું થઈ જશે. પણ સુખને વધારે સુખી જોડે સરખાવશો તો મળેલા સુખનો આનંદ ગુમાવી દેશો. એટલે હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય. ને પકડવા દોડો તો હાથમાં ના આવે, શાંત બેસી જાઓ તો માથે આવીને બેસી જાય. સુખ પણ એવું જ છે, તમે નહીં ઈચ્છો તોય આવશે.
સુખે આવશે ને દુખે આવશે. આ તો સમુદ્રની લહેરો જેવું છે. જે કર્મો છે, કારણ કે સુખ દુઃખના કારણે આપણા જ કરેલા કર્મો છે. અનેક અનેક ચર્ચાઓ સુખની કરવામાં આવી કે સુખ જીવનમાં ક્યાંથી આવે. એક વસ્તુ સમજી લો, સુખનું મૂળ કારણ નથી મહેનત, નથી બુદ્ધિ, નથી પ્રયાસ. સુખના મૂળમાં છે પુણ્ય. સુખ હંમેશા પુણ્યથી આવે છે, શાસ્ત્ર કહે છે, અને દુઃખ હંમેશા પાપથી આવે છે. અને દુઃખ અને સુખના કારણ એવા કર્મો જરૂરી નથી કે આ જન્મમાં કર્યા હોય. ઘણીવાર આપણે મેં તો આ જન્મમાં એવું કાંઈ કર્યું નથી, છતાંય મને દુઃખ કેમ? તારા જીવનમાં સુખ આવ્યું ત્યારે આ તે પ્રશ્ન કર્યો, મેં તો એવું કાંઈ કર્યું નથી, મારા જીવનમાં સુખ કેમ? સુખ આવે ત્યારે તો પ્રશ્ન કરતા નથી. ત્યારે તેમ થાય કે આ જન્મમાં મેં તો કાંઈ એવું પુણ્ય કર્યું નથી કે સુખ આવે, છતાંય આવ્યું ને. કોઈ ને કોઈ જન્મના સંચિત થયેલા કર્મો ભાગ્ય બનીને તમને આપે છે. પણ તમે જ કર્મની કલમે તમારા ભાગ્યમાં સુખ અને દુઃખ લખ્યા છે. આ કર્મ એવી કલમ છે જેનાથી તમે જ તમારું નસીબ લખો છો. એટલે સુખ જોઈતું હોય તો કર્મ સુધારો. કર્મ પુણ્ય રૂપે કરશો એટલે જ પુણ્યો દ્વારા. કારણ કે જો મહેનતથી જ આવતું હોત સુખ તો રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે છે, એ વધારે સુખી હોવું જોઈએ. જો બુદ્ધિથી જ સુખ આવતું હોત તો મોટા મોટા વિદ્વાનો પણ દુઃખી હોય છે, તો એ સુખી હોવા જોઈએ, એટલી બુદ્ધિ છે. સુખ આવે છે પુણ્યથી. આપણે જે આનંદ પ્રમોદ કરીએ, કેટલા પૈસા ખર્ચા એનો હિસાબ રાખીએ, પણ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો હિસાબે રાખતા નથી. એટલે જ આપણે ત્યાં એક ક્રમ હતો કે જ્યારે પણ કોઈ સારો પ્રસંગ કરો ને ત્યારે સૌથી પહેલા દાન, પુણ્ય, સેવા કરો. કેમ? કારણ કે આજે સારો પ્રસંગ સુખ ભોગવવામાં મારા ઘણા પુણ્યો ખર્ચાવાના છે, તો એ ખર્ચાય એના પહેલા નવા બાંધી લો. એટલે જ આપણે ત્યાં વિધાન હતું કે કોઈ પણ સારા કર્મો, કોઈ સારો પ્રસંગ ઉજવો એના પહેલા પુણ્ય કરો, દાન કરો, કાંઈક સત્કર્મ કરો, બીજાના સુખનો વિચાર કરો, જેથી ફરી નવા પુણ્યો બંધાઈ જાય. એટલા માટે જ જે દાન તમે આપો છો તો લેનારને પગે લાગો છો ને. જેને તમે આપો છો એને ખરેખર તો આપનારને પગે લાગવું જોઈએ, પણ તમે એટલા માટે એને પગે લાગો છો કારણ કે તમે એને એ વસ્તુ આપી જે એની પાસે કાયમ નથી રહેવાની, પણ એને સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. અને એટલા માટે મોટો દાતા લેનાર છે, કારણ કે એ સ્વીકારી તમને પુણ્ય કરવાની તક આપી રહ્યું છે. જીવનમાં જે તમને ભક્તિ કરવાની, સેવા કરવાની, સત્કર્મ કરવાની અને પુણ્ય કરવાની તક આપે ને, એ વ્યક્તિનો ક્યારે ઉપકાર ભૂલતા નહીં. અને એટલે જ આપણે સેવા કરતા પહેલા મહાપ્રભુજીને યાદ કરીએ છીએ ને. કેમ? કે મહાપ્રભુજી અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. આ દાન તો મહાપ્રભુજી આપણને આપ્યું છે અને એ દાતા છે, એટલા માટે એમને આપણે યાદ કરીએ છીએ કે શ્રી વલ્લભની કરુણા છે તો મારા જેવો સાધારણ જીવ યશોદાજી જેવું સુખ લઈ શકે છે. આ લૌકિક સંસારમાં રહેતા રહેતા પણ આ લૌકિક દેહથી હું રજભક્તોનો આનંદ મેળવું છું, એની પાછળ મહાપ્રભુજીની કૃપા જ કારણ છે. બાકી આ હાથ પ્રભુને સ્પર્શવાને લાયક છે? શું આ આંખો પ્રભુને જોવાને લાયક છે? શું આ કાન કથાને લાયક છે? ના. પણ મહાપ્રભુજીએ સ્વીકાર કરીને ગળામાં કંઠી આપીને તો આંખ જોવાને લાયક થઈ ગઈ, કાન કથા સાંભળવાને લાયક થઈ ગયા, આ હાથ પ્રભુના ચરણ સ્પર્શ કરવાને લાયક થઈ ગયા. આ અધિકાર તો મહાપ્રભુજીએ સ્વીકારવાને કારણે મળ્યો છે. અને એટલા માટે દરેક વખતે મહાપ્રભુજીની કાની અને મહાપ્રભુજીનું સ્મરણ આપણે કરીએ. તો જ્યારે પણ જીવનમાં, આપણા જીવનમાં કોઈ ભક્તિ, પુણ્ય, સત્કર્મ આ કરવા માટે જે પ્રેરિત કરે, જે અવસર આપણને આપે છે, એનો ઉપકાર હંમેશા યાદ રાખો.